આવું મારી સાથે પણ થઈ શકે હું કોઈ દી વિચાર્યું નહોતું. ચાલો મિત્રો આગળ બતાવો તમને શું થયું છે. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તો મસ્તીનો નાસ્તો કરવા આવી ગયા. પૌવા છે, સિંગ છે અને વેફર છે. અને નાસ્તો પાણી કરી અને ફરી ચડીશું કામકાજમાં. ને ફૂલ ગરમીમાં, ફૂલ ગરમી. અત્યારે ગયો તો નીચે, એમાં ભરપૂર આમ ગરમી થઈ ગઈ. ચાલો મિત્રો આગળ જોઈએ. આપણે પહેલી વાર બપોરે પાઉંભાજી બપોરનો ટાઈમ ગામડાની ટેસ્ટ કરીએ કેવી છે કેવી નહીં. છાશ આવી ગઈ મધર ડેરી અને પાઉંભાજી. આપણે હું તો એવોર્ડ જ કરી છે પહેલી વખત ટેસ્ટ કરીએ. વખાણ ઘણા બધા જોઈએ. ડ્રાઈવર સાહેબે તો વચમાં ઊભી રાખી દીધી અને એને કેરીઓ લેવી હતી. તો રોડ વિચારે કાંઈ નથી, આપણે જોવા ઊભા રહી ગયા કે હું કેરીઓ લેશે કે નહીં. આવી ગયા છીએ ચલ બસ સ્ટેન્ડમાં. ચાલ બસ સ્ટેન્ડ. ફૂલ તડકો આવી ગયા. કરીએ ચાલુ આપણે. આમ તમે જુઓ ને ગામડામાં ભરપૂર પાઉંભાજી જોવા મળી જાય. પાઉંભાજી શું ખબર હોય, પાઉંભાજી ગામડા કરતાં આપણા કરતાં ગામડામાં વધારે પ્રેમ છે. આ છે ચાલાળા માર્કેટ. ફૂલ તડકો, ફૂલ એવો તડકો છે ને કે ફોને આજે બોલે છે આજે મારો વિડીયો ઉતારવાનું મેં કીધું હતું. એવો ભરપૂર મજા આવે છે તડકામાં. ચાલો આંબેડકર ચોક ચાલાળા. હાલો હવે આપણે પાછા જઈએ અમરેલી. જો તો ખરી મધપૂડો કંઈ છે. કેટલો મધપૂડો. ફૂલ ગરમીથી કામકાજ પૂરું કરી આજે ફૂલ થાકી ગયા. ફૂલ વાત પૂછવાની એવી. અત્યારે જસ્ટ કામકાજ પૂરું કરીને આવ્યા છીએ અને ભયંકર ગરમી વાત પૂછવા આવી. શું કહીએ. લ્યો પાણી પૂરું થઈ ગયું છે આજે તો. આજે સવારથી દિવસ આવા જ જાય છે. સવારે નાસ્તો બરોબર નહોતો મળ્યો. ભાઈ ચાલાણામાં ગયા હતા, અહીંયા તો જમવાની પ્રોપર નહોતો મળ્યો. નથી ભાવતું એ જમવું પડ્યું. અને બીજી વાત એ કે આપણે ચાલાણા બસ સ્ટેન્ડ, નાના બસ સ્ટેન્ડ પાસે એક પુલ છે. ત્યાં માછલીને બધાય નાખતા હોય છે ખાવાનું. તો હું પણ દર વખતે નાખું છું. તો આ વખતે ગયો તો એક કંઈ માછલી નહોતી દેખાતી, એક કંઈ માછલી નહીં. જે આગલા વિડીયોમાં તમે જોયો જ હશે. કારણ એનું
કે બધાય રાતે પકડી જાય છે. અને એક ભાઈ બાજુમાં કહેતા હતા મને કે ભાઈ એ તો એક જે માણસ એવો હતો અહીંયા જીવતી ખાતો હતો. પણ આવા એ માણસ છે, રાક્ષસ જેવા માણસ થઈ ગયા છે. ક્રૂરતા એટલી બધી વધી ગઈ છે ને કે એની વાત પૂછો ના. એટલે હવે મોડા આવ્યા છીએ ને જમવા હવે જાશો. 9, 9:30 જેવું થઈ ગયું છે. ચાલો મિત્રો, આગળ હવે જોઈએ મોડા ક્યાં હવે જમવાનું શું મળે, સારું કે વ્યવસ્થિત જે મળે એ જમવું પડશે. અત્યારે હવે સાંજે નહોતા, બપોરે નહોતા જમ્યા, કંઈક સાંજે તો હવે સરખું જમીએ. ચાલો બતાવું તમને શું જમીએ.